માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. આજે તારીખ છે 5/4/2026 અને આપણે આવ્યા છીએ એક અમારા જ ગામના ખેડૂત ટેટી સાથે વાયેલા છે અને મરચાં વાયેલા છે એમને લંબુજી કરીને છે અને ટેટી વાવી છે એમને ગોલ્ડન ગ્લોરી. તો ટેટી હજી અમને થોડી વાર લાગે એમ છે પણ મરચાં વેણવાનું ચાલુ છે. અને જો મરચાંની હાઈટ સોલિડ છે, જો લંબુજી કરીને મરચાં છે અને એની હાઈટ જુઓ તમે સાહેબ, ખરેખર લંબુજી જ છે. આ એની હાઈટ છે અને ટેટીની જે અમને થોડો ટાઈમ લાગશે, ટેટી હજી સુધી એમને નાની છે. જુઓ ટેટીમાં એમનો હજી ટાઈમ લાગશે અને મરચાં વેણવાનું અત્યારે ચાલુ છે. અહીંયા મજૂર બધા છે. એટલે ખેડૂતનું શું કહેવાનું થાય છે, એમને ભાવ પોસાય એમ છે કે નહીં, એ બધું આપણે જણાવીએ તમને. આ રીતે મરચાં વેણાય છે, હાર્ડવર્કિંગ છે કામ ભાઈ એમનું. જય માતાજી. ક્યાંથી આવો છો? વિરમપુરથી. અને કેટલી મજૂરી આપે છે તમને? 350. 350? હા હોવે. હા, 100 રૂપિયા ભાડું આપે ને 350 મજૂરી, એટલે 450 થાય. તો 250 તમને આપે અને 100 રૂપિયા ભાડું લે, એટલે 350 રૂપિયા. બરોબર છે. અને આ બધા વિરમપુરથી આવે છે, ગાડી ભરાઈને ટિફિન લઈને આવો છો ને તમે બધા જમવાનું. અને જો અહીંયા મરચાં આવી રીતે વેણે છે. જો અત્યારે એમને 350 રૂપિયા હાજરી મળે છે, પણ 100 રૂપિયા એમનું ભાડું થઈ જાય, કારણ કે આવે છે અહીંયાથી 100 કિલોમીટર દૂરથી મજૂર બધા. તો તમને હવે આપણે ખેડૂતથી વાત કરાવીએ કે એમને શું મરચાંમાં શું પરવડે છે, અત્યારે પરવડે છે કે નથી પરવડતું. માર્કેટમાં અત્યારે 20-22 રૂપિયાના ભાવ છે મરચાંમાં અને ટેટીમાં સારામાં સારા ભાવ છે, પણ ટેટીમાં હજી સુધી કોક ખેડૂતને કટિંગ ચાલુ છે. બાકી ટેટીમાં ભાવ સારા છે. હા, મરચાંમાં થોડી આવક વધી જવાથી મરચાંમાં ભાવ અત્યારે ખેડૂતને પોસાય એવા મળતા નથી. આવેલા છે વેપારી અને શું ભાવ કરે છે આપણે તમને લાઈવ બતાવીએ છે કે લંબુજી વિડીયોમાં પૂરા બના રહેજો અને સારો અને વેપારી શું ભાવ કે છે તમને જણાવીએ. હા, ક્વોલિટી એવી આવે થોડી ની ક્વોલિટી. વેપારીને સાહેબ હોય જ કોન્ટેક, એવું ના હોય. હો તો થઈ જાય. હો જબલો તો રમતે રમતે ઉતાર દે, કારણ કે હો ઉપર જાય, અંદર ની જોઈએ, હો ઉપર જાય, કારણ કે મજૂર વેણે છે હારા વ્યવસ્થિત, મોટા મોટા છે મજૂર છે કે. અને શું ભાવ આવે છે અત્યારે? મરસામાં કોઈ ભાવ નથી અને હાલ તો શું ભાવ જ નથી એમ. તારે શું કરો બોલો? કોઈ ખોબી નથી. મજૂરી આવતી છે હાથમાં. 350 મજૂરી છે દાડાની એક માણસની. એ 300 કલાક મજૂરી કરવાની. 350 રૂપિયા ભાવ છે. 350 રૂપિયા ભાવ છે. હવે વેપારી 20 રૂપિયામાં વેપારી કને દુકાન 20 રૂપિયા કરીને બેઠા, એટલે શું પાલવે? શું પાલવે? ખાતર બીજવાળો શેર પાણી તમે ગણો તો ખેડૂત ને તો કશું નથી પાલવતો. કશું નથી પાલવતું. પટાટો 180 છે હવે. અમે વેચણ નહીં આવે. હું તમને નહીં કહ્યું તમારા 18 તમારા 20 રૂપિયાનો ભાવ બરાબર. માલ હારો છે. ના માલ હારો છે. માલ ખોટો છે. માલ
આપણે કાલ લીધા ને 184 જબલા ભાઈના. આમ માપા વેચ કેટલો મોટો છે એટલે આ તો માલ હારો મારો છે પણ હવે ફરી ત્યારે વેપારી ખસી ગઈ છે. જોરદાર માલ છે આ મારો અને પહેલો નંબર માલ છે. અને વેપારીએ 20 રૂપિયા માગ્યો છે પણ ખેડૂત કહે છે થોડું ભાવ સુધારો કારણ કે ખેડૂતને પરવડતું નથી, મજૂરી હાથમાં આવશે. કેટલા મજૂર છે? 25 20 મજૂર છે, 3 દુ 6 એટલે 7,000 મજૂરી થાય. જબલાનો ભાવ સડી ગયો છે. જબલા 3 રૂપિયા જબલું આવતું છે. હાલ ભાવ જબલાનો સડી ગયો. જબલોનો ભાવ ચડી ગયો. ખાલી જબલું ફક્ત પેકેટ, ખાલી બારદોન જ ખાલી જબલુના ભાવ ચડી ગયા છે અને આના ભાવ ઘટી ગયા છે. ખેડૂતના ભાવ ઘટે જ હોય છે, ખેડૂતનો ભાવ ઘટે તો ખાતરનો ભાવ સડી ગયો, ખાતરનો ભાવ ચડી ગયો, મજૂરી સડી ગઈ. જબલાનો ખાલી પડે જબલામાં શું આવે તો ભાવ સડી ગયા. ભાવ ચડી ગયા. કેટલા રૂપિયા પેકેટ આવે છે? 50 બારદોન આવે અંદર. એમાં અને કેટલાનું આવે, કેટલા પૈસાનું આવે? 200 રૂપિયા. 20 રૂપિયા લાયા કાલ ગમત લાવે 220 રૂપિયા આવ્યા. 220 રૂપિયા ખાલી પેકેટ. ખાલી પેકેટ. બોલો. એટલે કે હું પેલું કહેવાના ઉપર બજાર જ નથી આમ. ખબર બજાર. 22 કરો પર આવે, ખેડૂતનું મૌન રાખો પરું. નહીં ઉપર બજાર નથી. ખોટો ભાવ નાખો. નહીં, નહીં, મેં બોલ્યું, મેં કીધું ને સમજો ને. નથી પડતા. નથી, નથી. તું ફોન કરો વધો ને, હું તો રૂપિયો વધારે આવે તો હું ગમે ત્યાં જોવા આવ્યો જરૂર નહીં કે બધા લઉં જ. કોઈ વધારે ભાવ આવે મહેશભાઈ તો હાલ દેવું. ₹1 વાળા મજૂરીમાં ફાયદો થાય કે? બીજું કોઈ નથી. દવાના ને આ તમારે મજૂરી ને અને ફાધર જબલા ભાઈ હું ફોન કરી વધુ નહીં તમે તો ઝાડા પછી ભરાઈ દીધી. મિત્રો આરે ભાવ જે છે મરચાના ભાવ અત્યારે લાવ બતાવ્યા છે તમને. તો વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. જય માતાજી.